સીતારામ, સદદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ। ચાલો, ઘણા ટાઈમ પછી આજે ફરીથી એક વ્લોગ બનાવ્યો આપણે અને ફરીથી આપણી બધાની મુલાકાત થઈ। જોકે લાઈવની અંદર ઘણા બધાની એવી કોમેન્ટ આવતી હતી કે જયદીપભાઈ તમે કેમ દેખાતા નથી ને ઘણા ટાઈમે દેખાણા ને આશ્રમ પર હોતા નથી, એવી બધી કોમેન્ટો લાઈવમાં જોવા મળતી હતી। પણ આશ્રમ પર આવતો જ હોય, લાઈવમાં ઓછો હોય એનું કારણ છે કે હવે જોબ ચાલુ થઈ ગઈ છે એટલે મોસ્ટ ઓફ ટાઈમ જોબ ઉપર હોય અને જ્યારે પણ ફ્રી થાવ ત્યારે આશ્રમમાં આવી જાવ, આશ્રમના બધા કામ પતાવીને પાછો જોબે નીકળી ગયો હોય। અને સાથે સાથે જે પણ રાજકોટના કામ હોય આશ્રમના એ બધા કામ ત્યાં રાજકોટ બધા કામ પતાવી દેતો હોય। એટલે આશ્રમની સેવામાં તો આપણે રહેવાનું જ છે, એ તો છોડવાનું જ નથી। પણ સાથે સાથે અત્યારે જોબ પણ ચાલુ છે એટલે જોબનો ટાઈમિંગ ને બધું કરવું પડે। આજે સન્ડે હતો અને ફ્રી હતા તો એવું થયું કે ચાલો આજે ઘણા બધાની એવી કોમેન્ટ હતી કે ભાઈ જયદીપભાઈ દેખાતા નથી, તો આજે એક આપણો વ્લોગ બનાવી અને મૂકી દઈએ અને બધા જે આપણા વ્યુઅર્સો છે જેને બધાએ મને ખૂબ સપોર્ટ કર્યો છે એ બધા સાથે આપણે ફરીથી મુલાકાત કરીએ। એટલે આપણે ફરીથી થોડા ટાઈમની અંદર જ પાછા વ્લોગિંગ આપણા ચાલુ થઈ જશે, પણ હવે ડેઈલી વ્લોગ ચાલુ કરવા છે કેમ કે વધારે પડતો આશ્રમ ઉપર આવવાનું થતું હોય શનિ રવિ, કેમ કે બીજા ટાઈમમાં તો જોબ ઉપર જ હોય એટલે આશ્રમેથી વ્લોગ બનાવવાનો ના મેળ આવે। એટલે આપણે હવે ડેઈલી વ્લોગ ચાલુ કરવાના છે। એટલે જેવી રીતે આપ બધાએ મને આવી રીતે સપોર્ટ આપ્યો તો એવી રીતે જે ડેઈલી વ્લોગ હું ચાલુ કરું છું એની અંદર પણ મને ખૂબ સપોર્ટ કરજો અને રેગ્યુલર બધા વ્લોગ જોજો। કેમ કે હવે એવું નક્કી કરું છું કે ભાઈ જોબ ઉપર જે જવાનું હોય અને ત્યાંનું ડેઈલી વર્ક રૂટીન હોય એમાં જ્યારે પણ ટાઈમ મળે ત્યારે થોડો નાનો વ્લોગ બનાવી અને આપણે મૂકીએ। એટલે આજે મોસ્ટ ઓફ શનિ રવિ જ હું ફ્રી હોય અને શનિ રવિમાં જ બધા કામ પતાવવાના હોય। હમણાં તો જો કે આપણે આ બધાને ખ્યાલ જ છે કે નવો અમરધામ આશ્રમ હળમળિયા જે બનવા જઈ રહ્યો છે ત્યાં વધારે પડતું કામ હોય એટલે હમણાં કોઈ પ્રભુજીના કેસ લેવાના કે જવાનું થયું નથી કે બીજી કોઈ જગ્યાએ બહાર જવાનું થયું નથી। પણ બીજા ઘણા બધા આશ્રમ રિલેટેડ કામ હોય, રાજકોટમાં હોય, પછી હળમળિયા હોય અને સાથે સાથે ચાંદલી ત્યાં પણ હોય, એટલે બધી જગ્યાએ જવાનું થતું હોય। એટલે કાલે બીજ હતી તો બધા અમરધામ આશ્રમ હળમળિયા ખાતે હતા। કાલે રાતે ફૂલ જોશમાં બધાએ ભજનનો આનંદ લીધો અને આજે સન્ડે હતો તો ચાંદલી આવી ગયો બધા પ્રભુજીઓ સાથે મુલાકાત કરવા માટે। એટલે જો અમારા અંભાઈ ને ટીસિયાભાઈ, અમારા ટીસુ ભગત અહીંયા બેઠા છે, પીળા કલરનું ટી શર્ટ પહેરીને બેઠા છે ટીસુ ભગત। ભગત એ ભગત શું છે ભજન? આ આવી ગયા જો અમારે ભજનના જૂના જોગી હો। ભજન હમણાં સાંભળવું જ છે આપણે। કયું સાંભળશો ભજન? કયું હારુંમાં આપણી આ ફિક્સ જ જગ્યા છે ભાઈ, અમે ગમે ત્યારે પણ મળીએ ને એટલે મંદિરની પાછળ જ અમારે મળવાનું થતું હોય એટલે અમારી આ ફિક્સ જગ્યા છે। હમણાં હું મોટો માણસ થઈ ગયો કે નહીં? હે હમણાં હું મોટો માણસ થઈ ગયો કે નહીં? કયો તો ખરા? હમણાં આશ્રમ ન થાવ તો એટલે તમે એમ કહેતા હશો ને કે હમણાં જયદીપભાઈ મોટા માણસ થઈ ગયા એમ? હે કયો તો ખરા? મોટો માણસ થઈ ગયો કે નહીં? હું એમ મોટો માણસ થઈ ગયો ને? શું કરવા થઈ ગયો? એમને શું કરવા મોટો માણસ થઈ ગયો એ તો કયો? તમે એમ કીધું કે તું મોટો માણસ થઈ ગયો, શું કરવા થઈ ગયો? અહીં આશ્રમ ન થાવ તો એટલે ક્યાં વયો ગયો? હું ક્યાંય ના જાઉં, હું અહીં તમારે બધાની વિચારે જ હોય। હે હું અહીં તમારે બધાને વિચારે જ હોય, હું ક્યાંય જાઉં? આ શું છે હાથમાં? હાથમાં શું છે? મેગ્નેટ હો ભાઈ અમારું, મેગ્નેટ વગર અમને હાલે નહીં। ભજન કયું સાંભળવું ગયો મને? કયું સાંભળવું? તમને ભજન ગાતા આવડે છે? મેં લાઈવમાં જોયું હતું ભાઈ, પેટી વગાડતા આવડે ને? તો તમે મને કોઈ દી કીધું તો નહીં? આમાં મોબાઈલમાં મેં જોયું હતું। હું ત્યાં ક્યાં હતો? હા હું અમદાવાદ હતો ત્યાં।
જોજી ક્યાં 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 હે એટલે અમારા અંબાઈ આગળ આવે ને એટલે અંબાઈની અમારે એક જ ફરમાઈશ હોય કે ભાઈ ભજન અમને સંભળાવો, ભજન સંભળાવો. એટલે આજે આપણે અંબાઈને ભજન સંભળાવી દેવાનું છે. પણ કયું સાંભળશો તમે? સારું હોય તમે એકાદું આમ કડી ગાવજી એટલે હું એ સર્ચ કરી લઉં આમાં એકાદી કડી. હા કયું? નાથાભાઈ બોલો પ્રેમ ભૂલી પ્રેમમાં ભરપૂર થતો જાઉં છું, ભરપૂર થતો વહેમ ભૂલી વેમ નહીં પ્રેમમાં ભૂલી એવું હોય. હા તો એ સંભળાઈ નાખી. હાલો ભાઈ અમારા અંબાએ ભરપૂર થતો જાઉં છું. પછી શું આવે? ભાઈ તો સાંભળ એટલે કહું તને એ મને સાંભળતું નથી. ઇન્ડિપેન્ડન્ટ લખવું છે તો આપણે વાંચવી જ. હાલો ચોપડી ઇન્ડિપેન્ડન્ટ ભજન ચાલુ કરી પાછળ મજા આવે. ઇન્ડિપેન્ડ ને બોલપેન ને બધું દઉં ને તમને. ઇન્ડિપેન્ડ માં બોલપેન માં શું ફેર? એમાં ફેર ઇન્ડિપેન્ડ ને સાઈ આવતી અને બોલપેન મને ઓલો નળીનો છરો એવું હોય. વાહ ભાઈ વાજભાઈ મને જાણવા મળ્યું કે ઇન્ડિપેન્ડ ને બોલપેન બે અલગ અલગ છે એમ. લઈ આવું બુક નહીં? હા લઈ આવો. ઇન્ડિપેન્ડ ને બુક લઈ આવો. હાલો આપણે ભજન લખી નાખીએ. હા આખું આખું તમે શબ્દ યાદ રાખજો. ચાલો અંબાઈને ભજનનો શોખ, જો કે ભજન આ બધા લાઈવમાં જોઈએ જ છે કે અંબાઈ પેટીની સંગાથે ભજન ગાતા હોય છે. એટલે આજે એમનો લખવું છે તો આપણે લખાવી દઈએ અને ભજન સાંભળતા સાંભળતા એ લખી નાખે. તો આજે આપણે વ્લોગને અહીંયા જ અંત આપશું. ફરીથી આપ બધાને નમ્ર રિક્વેસ્ટ છે કે આપ બધા મારા ડેઇલી વ્લોગને ખૂબ સપોર્ટ કરજો. થોડા ટાઈમની અંદર આવી જશે. હમણાં થોડોક વર્કલોડ વધારે છે એટલે થોડો વર્કલોડ પૂરો થાય એટલે ફરીથી આપણે આપણા ડેઇલી વ્લોગ ચાલુ કરી દેવાના છે અને આપ બધાને આનંદ કરાવી રાખવાનો છે. ભાઈ કીધું ને એમ કે જયદીપ હવે મોટો માણસ થઈ ગયો, બરાબર. તો આપણા વ્લોગને આજે આપણે અહીંયા જ વિરામ કરશું. મળશું ફરીથી આપણે બધા. સીતારામ, સદદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ.